સૌથી પહેલાં આ વિડીયો જુઓ. Hi, is this a vegan restaurant? No. So they આ લંડનમાં ઇસ્કોનનું ગોવિંદા રેસ્ટોરન્ટ નામનું એક પ્લેસ છે, રેસ્ટોરન્ટ છે. ત્યાં એક બ્રિટિશ, જે આફ્રિકન બ્રિટિશ કહેવામાં આવે છે, એ ગયો અને પૂછ્યું કે શું આ વિગન રેસ્ટોરન્ટ છે. વિગન શબ્દ એ તમને ના ખબર હોય તો કહી દઉં કે એ એવું પ્રકારનું ખાદ્ય શૈલી કહી શકાય કે જેમાં કોઈ જ પ્રકારનો પ્રાણીઓનો ઉપયોગ ના થતો હોય, જેમાં ખાલી માંસ નહીં, જેમાં દૂધ, છાશ, ઘી, પનીર, ચીઝ આ બધું પણ નથી આવતું, કારણ કે આ બધા માટે પણ પ્રાણીઓ ઉપર ક્રૂરતા થાય છે. દૂધ માટે બીજદાનના નામે દર વર્ષે ગાય ભેંસોને હેરાન કરવામાં આવે છે. દૂધ નીચોડીને ગાયની ભેંસની જ્યારે હાલત બગડી જાય છે ત્યારે એને કતલખાનામાં મોકલી દેવામાં આવે છે. હા, 100માંથી એક ગાય હશે જે ગૌશાળામાં જતી હશે, બાકીની બધી ગાયો સાથે શું થાય છે એક કૌભાંડ છે, એ તમને વિડીયો ભવિષ્યમાં બનાવીશ ત્યારે બતાવીશ. તો અહીંયા ભાઈ પેલા પૂછે છે કે શું આ વિગન રેસ્ટોરન્ટ છે. અહીંયા પેલા બેન કહે છે કે ના, અહીંયા કોઈ મીટ બીટ નથી મળતું અને ના ડુંગળી લસણ કંઈ જ નથી મળતું એવું. હા, આ વિગન રેસ્ટોરન્ટ નથી, કેમ કે અહીંયા ચીઝ બોલ મળે છે, મતલબ ચીઝ મળે છે એટલે શુદ્ધ શાકાહારી તો ના કહેવાય, જે થોડું ઘણું કહેવાય ક્રૂરતા એ તો છે જ. there's no meat, no nothing. No meat, no onion, no garlic. Are you sure? Like there's no meat? Okay. Okay. It's a tip. Okay. Okay. Well, in that case, What is this? Oh my God, Prabhu, outside, please. What do you want? He's eating chicken here. No, but that's the vegetarian shop. We can't eat him. Get out. Call to Kakarama. throw some. Throw some. Throw some. Throw some. Chicken. Yeah, are you enjoying it? This is a business shop. Excuse me, you're actually violating somebody's position. This is not fair. Feed the chicken. Nobody's listening to you. આ કોઈ નવાઈની વાત નથી કે આ કોઈ વેજીટેરિયન હોય, શાકાહારી હોય, એમની સામે પહેલાં માંસ બતાવે છે. તમે આ મુદ્દા વિશે ખબર ના હોય તો કહું કે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામની રીલ હોય યા બહાર ક્યાંય હોય કે જ્યાં લોકો કહેતા હોય કે ભાઈ પ્રાણીઓનું માંસ ખાવાનું બંધ કરો, શાકાહારી ભોજન અપનાવો, ત્યાં આગળ જે માંસાહારી છે એ લોકો આમ પોતાનું નીચું ના પડવા દેવા માટે અલગ અલગ રીતના નાટકો કરે છે. આ એમાંથી એક નાટકો છે. ઉદાહરણ તરીકે બીજું એક નાટક કે કોઈની રીલ હશે કે જેમાં શાકાહારી ભોજનને પ્રમોટ કરવામાં આવ્યું છે, પ્રોત્સાહન આપવામાં આવે છે, અને માંસાહારી લોકોને એને નીચે કોમેન્ટમાં ચિકનનો, પછી કોઈક તંગડી ખાતો હોય, કબાબ ખાતો હોય, એનો મીમ જે હોય એ શેર કરતા હોય છે, ખીજાવતા હોય છે ટૂંકમાં જે શાકાહારી હોય છે એમને, કે આ તો શું ઘાસ ફૂસ જ ખાય છે એ પ્રકારનું. આમ ભાઈને એમ છે કે હું તો મારા ભોળાભાવમાં મને નથી ખબર કે આ વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, હું તો ખાલી મારું નોનવેજ ખાઉં છું, હું પ્રેફર કરું છું તે. તો આ લોકો બહાર કહેશે આ વસ્તુ તો અમુક લોકો માની પણ લેશે, પણ સાચેમાં તો એ હેરાન કરવા માટે ઊભો છે ત્યાં. એ પહેલાં પૂછે છે કે આ શાકાહારી મતલબ રેસ્ટોરન્ટ છે ને, પછી એ અંદરથી ચિકન કાઢીને ખાય છે. આમ જોવા જાવ તો આ વિડીયો ખાલી વાયરલ થયો છે એટલું જ, બાકી આ કંઈ નવું નથી. લોકો ઘણા હેરાન કરવા માટે અલગ અલગ રીતના નાટકો કરતા રહે છે. તમને ના ખબર હોય તો કહી દઉં કે 650 કરોડ પ્રાણીઓ એક દિવસમાં કપાય છે, ફક્ત માણસ ખાઈ શકે ને એના જ માટે. મેં તો કેનેડામાં એટલું પણ જોયું હતું કે આપણા જે ભારતીય રેસ્ટોરન્ટ છે ત્યાં નોનવેજ, ચિકન, મટન, બીફ આ બધું જ મળતું હોય છે ત્યાં આગળ. અને નવાઈની વાત એ હોય છે કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટના દિવસે એમને ઓફરો પણ સારી એવી મૂકેલી હોય છે. મને નવાઈ લાગે છે કે આ છે શું મતલબ આ. અને ત્યાં આજુબાજુ જે ઇન્ડિયન્સ રહેતા હોય તેમને કોઈને નવાઈ નથી લાગતી, એ તો નોર્મલી જોબ કરતા હોય, એ તો કે વિદેશ છે, આ તો આવું ચાલે રાખે. આ બધું માઇન્ડસેટ હોય છે જે બહુ જ ગંદુ માઇન્ડસેટ છે.